મિત્રો બોલો, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. આપણે ભલે ફોરેન હો, તમને વાંધો ન હોય તો દેશનું નામ બોલો, નહીતર એ બી નહીં બોલતા. કઈ વાંધો નહીં સાહેબ. મારે એ રીતનું છે કે જમીન જે તે ટાઈમે ગમે તેમ દાદાના નામે થઈ છે. દાદાના નામે મારા નામ ચડે. એમાં નવી શરત લાગેલી છે 43 ની કલમની સંગતે. હવે હું અત્યારે ઘરે આવ્યો તો બે ચાર દિવસ જ થયા આયા. એ પહેલો કયો ઘેરે હતો. અત્યારે દેશમાં છો કે ફોરેન છો? ના, અત્યારે હું ફોરેન ન્યુઝીલેન્ડ આવી. ઓકે, 2-3 દિવસ છે. તો એમાં એક પ્રશ્ન છે કે હું વકીલ જોડે કેસ આપેલો તો 1.5 વર્ષથી વકીલે કઈ કરેલું નતું. પછી હું જઈને વકીલને જ્યારે મળ્યો તો એ વખતે જ મારી એન્ટ્રીઓ ને બધું મારા સામે તપાસવા લાગ્યા. ત્યાં સુધી કોઈ ફાઇલમાં કઈ કરેલું નથી, બરાબર. તો પછી થોડું એમાં મેં પછી કીધું ભાઈ આમાં તમે કહેવો સીધી રીતે અરજી કરવાથી આ જમીન જૂની શરતમાં જઈ શકે તો તમે અરજી કેમ નહીં કરી? પછી આ બધું તપાસ કરીને એવું કીધું મને કે જો અરજી આપણે કરવા દઈશું તો આ જમીન સી સરકારમાં જતી રહેશે. શું કામ થઈ જાય? તમે પોતે જ ગણોતિયા છો ને? તમારા દાદાનું નામ ગણોતિયામાં ચાલુ છે? હા, અંબારામ કાળી. તમારા દાદા થાય ને? હા, દાદા થાય. હા, તો તમને વારસાઈ પ્રમાણે તમે ગણોતિયા તરીકે ગણાવો. એમાં કઈ શ્રી સરકાર ન થઈ જાય. બરાબર. તમારે 9 નંબરનું સર્ટિફિકેટ કઢાવવાનું રહે. ગણોતિયાના આધારે મળે જ તમને. ગણોતારોનો કેસ ચલાવો એટલે એડવોકેટ ન રાખો ને તમે ડાયરેક્ટ કરો તોય ચાલે. ડાયરેક્ટ કરીએ તો ચાલે. તમારી પાસે ટાઈમ હોવો જોઈએ, તમે દેશમાં હોવા જોઈએ. હા, એ તો બરાબર. હા, તમારા કોઈ બ્રધર હોય તો એ ચલાવી શકે. બરાબર. બોલો બીજું. એટલે સાહેબ એમાં બીજું સાહેબ એ કહેવા માંગે બે નોંધો પડેલી છે. હા, બે નંબર થી અમારો એક 2444 છે અને 3109. 2444 ની નોંધ જે તે સમયે નામંજૂર કરેલી. એ તો વાંચવી પડે શું કામ નામંજૂર કરી છે એ. હા, તો હું એના સાધનિક કાગળ શોધવા માટે અહીંયા પંચાયતમાં બહુ ટ્રાય કર્યો પણ એમાં કાંઈ ટ્રાય ન કરવાની હોય, આરટીઆઈ કરવાની હોય. આરટીઆઈ કરો એટલે ઘરે બેઠા આવી જાય. આ દેશના કાયદા ખબર છે તમને? નથી ખબર? ફોરેન ગયા પછી આરટીઆઈ નો નવો કાયદો આવ્યો છે જે મનમોહનસિંહ સાહેબ લાવેલા. એટલે કોઈ વ્યક્તિને કોઈ માહિતી ન મળતી હોય તો આરટીઆઈ દ્વારા માંગી લેવાની. બરાબર. એટલે કોઈ ગલા તલા ન કરી શકે તમને. સાહેબ એમાં એવું થયું હતું ને હું કોઈ તૈયારી હતી કારણ કે મારા મધરનું ડેથ થઈ એટલે ઇમરજન્સીમાં આવવાનું એટલે કોઈ તૈયારી મારી હતી નહીં આવી. પણ હવે ઘેર ગયો તો પછી આ બધું જોઈ લીધું થોડું. કાંઈ વાંધો નહીં. હવે કાંઈ અહીંયા લાંબો સમય રોકાવાનો હોય ત્યારે મને ફોન કરજો એટલે માર્ગદર્શન આપીશ. નહીં તો કોઈ સારી અને વ્યવસ્થિત વ્યક્તિને તમે કામ સોંપી દો. કોઈ હોય તો કયો તમે મને. મારા ધ્યાનમાં કોઈ ન હોય. હું તો અહીં છે ગુજરાતમાં છેવાડે બેઠો છું રાજકોટમાં અને આમથોય હું કોઈ નંબર નથી આપતો. માણસો એમ કહે કે એમાં કમિશન મળતું હશે એટલે. અને તમારું ક્યાં આવ્યું મને ખબર નથી. ત્યાં હું કામ ન કરી શકું. ત્યાં લોકલ ગોતી લો તમે. હું વિનામૂલ્યે સેવા આપું છું. હું કોઈ ચાર્જ લેતો નથી કે કામ કરતો નથી કોઈના. માત્ર મારે ત્યાં તાલીમ કેમ્પ હોય તો તાલીમ કેમ્પનો ચાર્જ રાખું છું. બાકી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ પ્રકારના હું ચાર્જ લેતો નથી કે નથી કોઈના કેસ લેતો. એટલે એમાં ક્યાંય મારો સ્વાર્થ હોતો નથી. એક બીજી વાર હું તમને પૂછી શકું કે પૂછી લો. નોંધનું સર્ટિફિકેટ કઈ રીતે નોંધનું સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું? 9 નંબરનું સર્ટિફિકેટ મળે ગણોધારાનો કેસ ચાલે એનો ચાર્જ ભરવાનો રહે. ચાર્જ ભરો એટલે ગણોધારામાં તમે દાખલ થાવ એટલે 9 નંબરનું સર્ટિફિકેટ મળ્યું કહેવાય. બરાબર. પેલા તમારો બાપા જે છે જેના નામે ગણોતિયા છો એનો વારસાઈ આંબો કરાવી લો. પેલી જરૂરિયાત તો એ ઊભી થશે ને. તમે કામ આપો કોઈને, નહીં તો તમારાથી નહીં થાય. જમીન હાથમાંથી જશે. અને વ્યવસ્થિત અને સારી વ્યક્તિને આપો. ભલે, ઓકે.